જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના બ્લોગમાં। તો આજે આપણે જવાનું હોય દ્વારકા। તો આપણે કાજલના તો મિલ્યા અને મમ્મી ઘેર હો તો મારા ભાભી ખાવાનું બનાવે હ કેમ કે આમાં હતા નીકળવાનું હોય। મારા ભાઈ બેહર્યો બહાર, મમ્મી જો મમ્મી જો ગયો સરોજ મમ્મી જો હો નેચર। તો અમારું ઘર 2 માળનું હતું શું અમે ઉપર વચ્ચે તો મહેશ બેહર્યો, મહેશ જોવે હ વિડીયો। બહુચરામાનું મંદિર જોઈ શકો તમે। તો આમાં નહીં તો લીધું, આમાં નહીં ભાઈ નહીં ભાઈ તો નહીં તો લીધું। આમાં ખાઈ ખાવાનું જો તૈયાર હો જવાનું ભાઈ ખાઈ ભાઈ તો મળીએ તમને બધા આવે એટલે। ગાઈસ મમ્મી તો આવી ગયો, મમ્મી ને તો શાક લેવા જતો ખાવા બેસીએ ચમકમ આજ વહેલું ખાવાનું, આજ દ્વારકા જવાનું એટલે નહીં મમ્મી? હા સરોજ ના લીધી રોટલી બનાવો તો મમ્મી એમને લઈ જાય પછી લઈ જાય। આ બધો તો પછી ઘરનો બધો અમે પછી જઈશું, પણ અત્યારે હું જઉં મમ્મી ને બધો ઘેર કાઢી મમ્મી ઘેર જઈ। મમ્મીને આટલો બધો મને સપોર્ટ કરો, વિડીયો બનાવ્યા મમ્મી દિલથી આભાર હો તમારો બધો, મને બહુ સપોર્ટ કરે। મમ્મી એમને ઘણો બધો કે વિડીયો ના બનાવે નહીં, પણ તો એમાં મમ્મીને મને સપોર્ટ કરે આટલો બધો। તો મળીએ પછી બધા આવે એટલે જય માતાજી। તો જો ગાઈસ અમે નીકળી ગયા દ્વારકા। કમલેશજી અરે બહાર તો દેખાતા નહીં, બતાવ તો કુમકુમ અમે નીકળ્યા 5 જણા। તો જો મિત્રો ગેસ ના ખાવા ઊભા થઈ ગયા બધા, તો આપણા અરે બધા હારા મને ગેસ તો ના ખાઈ ગયો અમે જઈએ। આ ભાઈનો અમારો બર્થડે ઉજવવા જઈએ દ્વારકા। ફૂલ થઈ ગયું તો 20 જમ માગે નહીં એક્સ્ટ્રા? અલે એક્શન નહીં માગે યાર, ચાલ એટલે 470 થયા હતા। હા એટલે સારી 400 કે પેલા હા જો મિત્રો આપણે ચા પીવા આવી ગયા દર્શન હોટલે, અને અમારા ભાઈ કહે કે આનાથી બ્લોગ બનાવી તું। તમે 5 જણા નીકળ્યા, આ ભાઈનો બર્થડે ઉજવવા દ્વારકા, અને ભાઈ કહો અમે તું બ્લોગ બનાવી ના ફોનમાં। તો નાસ્તો જ મંગાય આકાશ? નાસ્તો મંગાય જો પૂરી શાક ભાઈ પાણીપુરી દાબેલી વડાપાવ ભૂંગળા એમાં એક આદમ મંગાવી દો। હા હું મંગાય તો જો આપણે પાપડી મંગાવી દીધી ભાઈએ કે ના ચા એમ ના પીવાય, નાસ્તો કરવો પડે કે નાસ્તો કરી લઈએ બધા। તો મળીએ ભાઈ નાસ્તો કરીને। ગાઈસ અમે નાસ્તો તો કરી દીધો, અમે અહીંથી નેકરવાન કરીએ દર્શન હોટલે જોઈએ કહો તમે, તો અમે મસાલો ને એવું બધું ખાઈ લઈએ ભાઈ નેકરીએ આપણે અહીંથી। તો પેલા 3 અગાર જાય છે, અમે કમલેશજી 2 પાછા જઈએ તો થોડી ગાડીએ ઠંડી થઈ જાય તો અમે મળીએ અગાર જઈને। ગાઈસ કેસ પૂરા ઊભા થઈ ગયા હા, સીધી પૂરા આવ્યો અરે કુદામ કૂદ કરો તેમ કે અમે દ્વારકા નજીક થોડું ગાઈસ ગેસ પુરાઈ દીધો, અને અંદર અમે મેપમાં જોઈએ કે કેટલું બાકી અહીંથી, તો કેટલું બાકી હજુ બતાવતું 3 કલાકનું બાકી રસ્તો 223
હજુ મારે આવો જ કરવાનું, હજુ મારે કોઈ સાચું બતાવતું નહીં. એ જે અંદર ગાડી તો અમે નીકળીએ અહીંથી. જો મિત્રો સવાર થઈ ગઈ તો અમે પહોંચી જવા આવ્યા હા. 1 કલાકનો રસ્તો હ. તો પાછળ તો આકાશ ને બધા ઉઈ રહ્યા. આકાશ અમે આગળ પેલો ભાઈ ઉઈ ગયો. કમલેજી ગાડી ચલાવવા, કમલેજી એકલો ન ચલાવવાની એટલે એક ને એક ગાડી ચલાવીએ અને ઘડી ઘડી થાક ખાઈએ. તો અમે પહોંચી જવા આવ્યા હા. 1 કલાકમાં પહોંચી જયું. ભાઈ મળીએ એક જઈને. આપણે પહોંચી ગયા હા. રૂમ રાખ્યો નાહવા નીવા માટે. તો આપણું મંદિર અહીંથી જોઈએ કે આટલું નજીક હોય અહીંથી. અને બે નાહવાનો વિચારો પણ જતા નહીં, નાહવા તો મોકે ના પછી. તો આરો રૂમ રાખ્યો હતો અને બધાને નાહી લીધો. કમલેશજીએ મને એક જણો નાહ્યા, આનંદ આકાશ જેવો ઉપર બધાને નાહી લીધો. અમે નહીં ભાઈ જઈએ દર્શન કરવા. તો ગાઈસ અમે નહીં નીકળી ગયા બધા. ફોન પકડતા ફાવતું નહીં. કમ્પ્લીટ વાયરો એવો મસ્ત આવે અને મંદિર તમે જોઈએ કહો હોમું જ છે મંદિર. અમે જઈએ મંદિરે દર્શન કરીને આવ્યા. તો જોઈએ કહો ફોન તો અંદર લઈને જવાની હતા ને ફોટા પાડે બધા મિલન આરે સુરો ને બધા. કમ્પ્લીટ ઉભા એકન. તો અમે ફોટા પાડી દઈએ. તમે દરિયો ફૂલ મોઢા આવે ફૂલ. બધી પબ્લિક ફોટા વાળા. જોઈ શકો આપણે આવી ગયા ફોટા પાડવા ઈકન. એટલે ભાઈ એ તમે રીલમાં જોતા હશે એ ભાઈના જોડે આવ્યા. તો અહીંથી તમે નજારો જોઈ શકો બધું નેચરનું. મળીએ પછી આપણે નીકળી ગયા દ્વારકાથી. બે દ્વારકા અહીંથી બે દ્વારકા જઈએ ને દીવ જઈએ. તો બધા નીકળી ગયા પાછા. કોઈને કોઈ ખાતું નહીં, બધા ભૂખ્યા છે બાય. બધા કે અપ્પા આજે કોઈ ખાતું નહીં. તો અમે નીકળ્યા દર્શન કરીને. તો અમે હોટલમાં ખાઈશું. મળીએ કાંઈ જોઈએ તો આપણે આવી ગયા બે દ્વારકા. તો બધા બેહ્યા એકદમ ફોટા ને એવું બધું પબ્લિક પારા. અમે તો બે રહ્યા ફોટા ને એવું પારાય ના એટલે બને રહેજો. તો ગાઈસ આવી ગયા આપણે ખાવા બધા.
જો આ ભાઈ બર્થડે ઉજવી નહીં, કેક તો લાયા નહીં. કેક હમણાં ઉજવવાની હે ને, દીવ જઈને ઉજવવાની હે. અરે ભાઈ કેક લેવા જવાનો નહીં. બધા બેસીએ ખાવા. રસ્તામાં હોટલ આવી હતી ગુજરાતી થાળી. કાલનું ખાધું નહીં, રાતે ખાધું નહીં લે, પણ રાતે મજા નથી આવી નહીં. તો મળીએ આપણે ખાઈ ભાઈ નીકળી ગયા ઘરે. આમાં ગેસ પુરાઈને ચોટીલા દર્શન કરીને ઘેર. કેટલું હોય આ તો પેલું હોય ને બાપુ સવાર વાળું ને અત્યારે તો ચોટીલા જઈને આવ્યો. ફોનમાં ચાર્જિંગ હોય એટલે બ્લોગ आता સુધી બનાવીએ, પછી સવારે બનાવીશું ફોનમાં ચાર્જિંગ લઈએ.